પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબાઈએ તથા બહેનો, દિવ્ય ધન સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 24મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 12મો અધ્યાય 44થી 50મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને સાથે સાથે તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે તમે સદા પ્રભુમય જીવન જીવો, પ્રભુના સાક્ષી તરીકે જીવો અને તમારા જીવન દ્વારા હંમેશા પ્રભુનો જ મહિમા કરો. ખ્રિસ્તમાં લભાઈતા બહેનો, બર્નબાસ અને પાઉલ જ્હોન માર્ક કરીને યુવાનને સાથે લઈને જાય છે. જ્હોન માર્ક એ બર્નબાસના કસીન હતા. અંત્યોક્યમાં ઘણા બધા પ્રચારકો, પ્રબોધકો હતા અને દુનિયામાં ફર્સ્ટ મિશન કહેવાય. ઈશ્વરે એમને પ્રેરણા આપી એ પ્રમાણે પાઉલ અને બર્નબાસ માર્કને તેને લઈને જાય છે સાયપ્રસ. ત્યાર પછીના 2024 વર્ષ માટે જે મિશન એટલે તેઓ સાયપ્રસ ગયા. સાયપ્રસ પોતે બર્નબાસના ગામ હતું અને ત્યાર પછી એવી રીતે જેવી રીતે મિશનરી તરીકે તેઓ ગયા, જે જોયું નથી, જેની ખાતરી નહીં, એ જગ્યાએ જાય છે માત્ર ને માત્ર સજીવન તલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરની શ્રદ્ધાના લીધે. અને આ જ્હોન માર્ક પોતે ભવિષ્યમાં બીજા શુભ સંદેશકાર બને છે. હા ક્રિસ્મા ભાઈતા બહેનો, માથી, માર્ક અને લૂક ત્રણેય પ્રભુ ઈસુના જે એક્સટર્નલ લાઈફ કહેવાય, જે પ્રભુ ઈસુ જે સંદેશ આપ્યો હોય, જે ચમત્કાર કર્યા હોય, એના માટે વધારે મુખ્યત્વ આપે છે. પણ યોહાન બિલકુલ અલગ પ્રકારના છે. યોહાન સંદેશ ચમત્કાર તો ખરું, પણ સાથે સાથે પ્રભુ ઈસુના જે ઇન્ટરનલ લાઈફ કહેવાય, જે આધ્યાત્મિક જીવન કહેવાય, એના માટે વધારે મુખ્યત્વ આપે છે. પિતા પરમેશ્વર સાથે ઈસુ કયા પ્રકારના નિખિત સંબંધ રાખતા હતા, એ શુભ સંદેશ દ્વારા આપણી આગળ રજૂઆત કરે છે, પ્રગટ કરે છે. હા કૃષ્ણ ભાઈ હતા બહેનો, આ શાસ્ત્રપાઠ આપણે બતાવે છે જે ઈસુને દર્શન કરે છે એ ઈશ્વરને દર્શન કરે છે. જે ઈસુના સંદેશ સાંભળે છે એ ઈશ્વરના સંદેશ સાંભળે છે. એટલે જે ઈશ્વરના સંદેશ સાંભળી પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખતા નથી, તેઓ પિતા પરમેશ્વર ઉપર પણ વિશ્વાસ રાખતા નથી. યોહાનના ગ્રંથમાં હંમેશા આપણે જોઈએ છીએ અંધારું અને અજવાળું, જોવું અને માનવું, સાંભળવું અને વિશ્વાસ રાખવું, અને સાથે સાથે સાંભળ્યા પછી વિશ્વાસ ના રાખો ત્યાર પછી સજાપાત્ર ઠરાવવું, એમ કરીને યોહાન ગ્રંથમાં આપણને જોવા મળે છે. એટલે શાસ્ત્રપાઠ આપણે બતાવે છે જેવી રીતે પ્રભુ ઈસુમાં પિતા પરમેશ્વરનું દર્શન, એવી રીતે દરેક ખ્રિસ્તીમાં ખ્રિસ્તને એ લોકો જોવું જોઈએ. મધર તેરેસાના સેવા કાર્ય જોઈને એક લકવાવાળા, એક રક્તપિત્તવાળા, કોડિયાવાળા માણસે કહ્યું હતું કે તમે ખરેખર દેવી છો. મધરે કહ્યું, હું દેવી નથી, હું દેવે કહ્યું છે એ પ્રમાણે જીવવા માટે કોશિશ કરું છું, એમના વચન પ્રમાણે જીવવા માટે કોશિશ કરું છું, એમ કરીને કહ્યું હતું. એટલે આપણું વચન જે બોલીએ છીએ એ પ્રભુના વચન એ પ્રગટ કરવાનું છે. અને સાથે સાથે આપણે જે બોલીએ છીએ આપણું વચન હોય, એના દ્વારા આપણે ઈશ્વરનું મહિમા કરવું જોઈએ. એટલે આપણે બોલવામાં હંમેશા પ્રભુના વચન, એટલે મારા વચન દ્વારા આપણે પ્રભુના વચનનો જે મહિમા કરીએ છીએ, પ્રગટ કરીએ, એવી રીતે આપણે શુભ સંદેશના પ્રચારક બનીએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે સબસ્ક્રાઈબ કરજો
અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી બીજા પણ સત્ય જાણે, શાશ્વત જીવન પામે, જેથી કરી તેઓ અંધકારમાંથી પ્રકાશમય જીવન અપનાવે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.